સચ્ચિદાનંદ. અમુક પાર્ટીને 2-3 વખત કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓહો બડભાગી લોકે સુણી, બડવાગી લોકે સુણી, પરગટ સર્વજ્ઞવાણી, પરગટ સર્વજ્ઞવાણી, પરમાતે લૂટવી એણે, પરમાર્થે લૂટવી એણે, કેવળ આશ્ચર્ય કલાણી, કેવળ આશ્ચર્ય કલાણી. ઓહો બડભાગી લોકે સુણી, બડવાગી લોકે સુણી, પરગટ સર્વજ્ઞવાણી, પરગટ સર્વજ્ઞવાણી, પરમાર્થે લૂટવી એણે, પરમાર્થે લૂટવી એણે, કેવળ આશ્ચર્ય કલાણી, કેવળ આશ્ચર્ય કલાણી. અજ્ઞાને મન જ્યાં મોયું, અજ્ઞાને મન જ્યાં મોયું, પ્રાકૃતિક મન વિકારી, પ્રાકૃતિક મન વિકારી, ખેતર કોઈનું એ કુંડ્યું, ખેતર કોઈનું એ કૂંજ્યું, પોતાની ગુનેગારી, પોતાની ગુનેગારી. ઓહો સાપેક્ષી સોદાબાજી, સાપેક્ષી સોદાબાજી, દેખીતા હું દલાલી, દેખીતા હુંની દલાલી, જીવો જય કઈ કરે છે, જીવો જે કંઈ કરે છે, પોતાની જોખમદારી, પોતાની જોખમદારી. ઓહો બડભાગી લોકે સુણી, બડવાગી લોકે સુણી, પરગટ સર્વજ્ઞવાણી, પરગટ સર્વજ્ઞવાણી, પરમાર્થે લૂટવી એણે, પરમાર્થે લૂટવી એણે, કેવળ આશ્ચર્ય કલાણી, કેવળ આશ્ચર્ય કલાણી. બુદ્ધિ સંસારાનુગામી, બુદ્ધિ સંસારાનુગામી, ગમતા સંયોગે રાજી, ગમતા સંયોગે રાજી, જાતે મમતે બંધાઈ, જાતે મમતે બંધાઈ, દ્વંદ્વે જીવતા દેહાર્થી, દ્વંદ્વે જીવતા દેહાથી. ઓહો
સવળાનો પોતે કરતા સવળાનો પોતે કરતા અવળાનો ઈશ્વર કરતા અવળાનો ઈશ્વર કરતા આમ જ વિરોધાભાસે આમ જ વિરોધાભાસે આક્ષેપી દંડો ભરતા આક્ષેપી દંડો ભરતા ઓહો બળભાગી લોકે સુણી બળભાગી લોકે સુણી પ્રગટ સર્વજ્ઞ વાણી પ્રગટ સર્વજ્ઞ વાણી પરમાર્થે લૂંટવી એણે પરમાર્થે લૂંટવી એણે કેવળ આચર્ય કલાણી કેવળ આશ્ચર્ય કલાણી મન શક્તિ અથડામણના મન શબ્દી અથડામણના નૈમિતિક લેણા દેણા નૈમિતિક લેણા દેણા અવળાને સવળા સર્વે અવળાને સવળા સર્વે હિસાબી મેણા ટોણા હિસાબી મેણા ટોણા ઓહો જે વ્યાધિ જાતે પીરસણ જેવા દીધા છે પીરસણ તેવા આવે વહેવારી તેવા આવે વ્યવહારી હિસાબી ખાતા વહી હિસાબી ખાતા વાળી હિસાબી ખાતા વાળી હિસાબી ખાતા વાળી અવસ્થા દુનિયાદારી અવસ્થા દુનિયાદારી ઓહો સાપેક્ષી સોદાબાજી સાપેક્ષી સોદાબાજી દેખીતા હું દલાલી દેખીતા હોની દલાલી જીવો જે કંઈ કરે છે જીવો જે કંઈ કરે છે પોતાની જોખમદારી પોતાની જોખમદારી ખોખાને કાજે સ્પંદન ખોખાને કાજે સ્પંદન કેવળ જ્ઞાનાધારી કેવળ અજ્ઞાનાધારી અવગાઢે છે રાગી અવગાઢ દ્વેષે રાગી અવગાઢ દ્વેષે રાગી અવગાઢ દ્વેષે રાગી ગુચવે મિથ્યાત્વ બારી ગુજવે મિથ્યાત્વવારી ઓહો જૂની મબલક ઉધારી જૂની મબલક ઉધારી હિસાબી દેવાદારી હિસાબી દેવાદારી સમજીને ચૂકવનારા સમજીને ચૂકવનારા ચોખા ધર્માધિકારી ચોખા ધર્માધિકારી ઓહો જેવા દીધા છે પીરસણ જેવા દીધા છે પીરસણ એવા આવે વહેવારી એવા આવે વ્યવહારી હિસાબી ખાતા વાળી હિસાબી ખાતા વાળી અવસ્થા દુનિયાદારી અવસ્થા દુનિયાદારી પોતાની ભૂલો જુએ પોતાની ભૂલો જુએ આત્માર્થે સમતાદારી આત્માર્થે સમતા
ધારી ધીરજથી અવળું વેદે ધીરજથી અવળું વેદે સાચા મોક્ષાધિકારી સાચા મોક્ષાધિકારી ઓહો સ્વદેશી વાબાજરિયા સ્વદેશી બાબાજરિયું સ્વદેશી બાબાજરિયું સ્વદેશી બાબાજરિયું પરદેશી ગાયા રૂજવે પરદેશી ભાયા રૂજવે સ્વપદી અલક લક્ષે સ્વપદી અલક લક્ષે વ્યવહારી લક્ષો મિટતે વ્યવહારી લક્ષો મિટતે સ્વપદી અલગ લક્ષે સ્વપદી સ્વપદ એટલે હું શુદ્ધાત્મા છું એનું લક્ષ થયું પણ જો એ પોતાના સ્વ સ્વરૂપમાં રહે તો શું થાય વ્યવહારી લક્ષ કયા વ્યવહારના કયા કયા લક્ષ છે તો કે પૈસા કમાવાનું લક્ષ માન કમાવાનું લક્ષ ખ્યાલ આવે છે બધા જાત જાતના લક્ષ હોય બધા રિલેટિવ સુખો ભોગવવાના લક્ષ વગર કશું હોય નહીં લક્ષ તો હોય જ પણ મોક્ષે જવાનું જે લક્ષ છે અનુભવ લક્ષ અને પ્રતીતિ શું કહે છે હવે જેવું લક્ષ હોય ને એવો જ અનુભવ હોય કેવો હોય હવે પ્રતીતિ એટલે નિશંકપણું હવે શેમાં નિશંકપણું થયું તો કે જો જ્ઞાની પુરુષ મળ્યા એમની કૃપાથી જ્ઞાન મળ્યું તો એને પોતાના સ્વરૂપની પ્રતીતિ થાય કે હું શુદ્ધાત્મા છું એ નિશંકપણું જેમ આવે તો એનું લક્ષ પછી પોતાની પૂર્ણ સ્વરૂપમાં હોય શું હોય અને જ્યાં સુધી આ બધા બીજા લક્ષ્ય છે ધંધામાં પૈસા કમાવાના પછી આ બધું આમ કરવું ને તેમ કરવું ને વાવા કરાવવાના એ જેટલા બી જે બી ખૂણામાં હોય એ લક્ષ્ય છે ને એ શું થાય તો કે એ લક્ષ્યો માટે તો જ આવા કામ થાય એવું છે એક પ્રસંગ બનેલો દાદા ભગવાન ચોખ્ખા પુરુષો વાત સમજો ચોખ્ખા પુરુષ શું બોલું છું ચોખ્ખા પુરુષ અને ચોખ્ખા પુરુષોની વાત કરું છું દાદા ભગવાન ના શ્રી મુખે એક વચન નીકળ્યું એ વચન નીકળ્યું પણ જોડે જોડે બીજા સંજોગ ભેગા થતા એકવાર પોઝિટિવ નીકળ્યું અને પોઝિટિવની પાછળ એમના દર્શનમાં પાછળ બીજો સંજોગ આવ્યો જ્ઞાનીને અભિપ્રાય ના હોય કશા પણ બીજું વાક્ય નીકળ્યું એ જગત ભૂલી ગયું અને કેવી રીતે ભૂલી ગયો ચોખ્ખા પુરુષો દાદાની પાસે રહેનારાની વાત કરું છું તમને એક વખત એક પ્રસંગ બન્યો તો દાદા એને પૂછ્યું કુદરતી જ કઈ ગયો તો શું કરી આવ્યો આજે કમલેશ આનંદજી વાત કરતા હતા ને એટલે તે એણે વાત કરી દાદા મેં આવું આવું કર્યું કોને પૂછીને કર્યું હમણાં જા કે છે હમણાં જા જે વ્યવહાર કર્યો છે પૂરો કર સમજાય છે હવે એ પ્રસંગ ભૂલી ગયા બધાય કર્મના ઉદયથી દાદાની વાત સમજવી એટલે તો આપણું ગજું જ નથી આ
એમની કૃપા હોય તો જ આ વાત સમજાય એવી છે. પછી દાદાનો દેહ વિલય થયો. દાદાનો દેહ વિલય થયો. જે દાદાની હાજરીમાં વિનય એટલો બધો, એ સંજોગ, એ નિમિત્ત. પછી ચોખ્ખા પુરુષ અને ચોખ્ખા પુરુષો એની જોડે. પછી શું થયું? તે કેસ એ પોતાનું કહી ગયું, વ્યવહારી લક્ષ્યો મીટવા જોઈતા હતા. શું થતું હતું? એ ક્યારે માટે? તો કે સ્વરૂપમાં રહેતો. પણ એ વ્યવહારનું લક્ષ્ય મટવાની જગ્યાએ વ્યવહારનું લક્ષ્ય વ્યવહારમાં ચોંટ્યું. એનું ઇમ્પોર્ટન્સ વધ્યું કર્મના ઉદયથી. શું થયું? કર્મના ઉદયથી બન્યું. એટલે કોઈને કશું પૂછ્યું નહીં, કોઈને પૂછવા ગયા નહીં. અને એ જે દ્રષ્ટિ રાગ એ દાદાને મળ્યા પછી દાદાની જ્ઞાન પ્રાપ્ત થયા. દાદાની હાડીબારી નાખી, આ હાડીબારી ના રાખી આ પ્રકૃતિએ, બધાએ ભેગા થઈને. શું થયું? ભેગા થઈને જ્ઞાનીની હાડીબારી ના રાખી. એ આ છે આત્માની. તો વાત ક્યાં કરવાની છે? ખાના ખરાબી થઈ ગઈ. શું થઈ ગઈ? ખાના ખરાબી થઈ ગઈ. એટલે ભગવાન મહાવીર સ્વામી જે ગૌતમ સ્વામીને ચેતવતા હતા, પણ ગૌતમ સ્વામીને મહાવીર ભગવાનનું ઋણાનુબંધ એવું હતું કે ભગવાન જો વચન બોલ્યા ને એટલે ખલ્લાસ, પોતાનું ચલવે નહીં, આવા સમર્થ હતા. આ દાદા ભગવાન કહેતા હતા. હવે એના જે પડઘા, એનો જે માર જે પડ્યો છે, જે પડ્યો છે, એટલે માનીને નહીં ચાલવાનું. આ જે બોલે છે ને લક્ષ, વાત હું બોલું છું, સમજમાં આવે છે થોડી? ના આવતી હોય તો હું મોગમમાં બોલું છું. કારણ કે હિત મારું નથી, હિત તમારું નથી. પણ હિત ક્યાં છે? કે જે ભૂલ થઈ એમાંથી લર્ન કરો, શીખો, બસ. જગત દોષિત છે કે નિર્દોષ છે? બની ગયા પછી નિર્દોષ ખરું કે નહીં? વ્યવસ્થિત કરતા ખરું કે નહીં? હજુ પણ જેને હવા આપી છે, જેને હવા આપી છે, સાહેબ દાદા ભગવાનને બાજુ પર મૂકી દીધા. એટલે જ અટક્યા નહીં. એક વખત તો કહે છે દાદાની આપતવાણી વાંચશો ને, કહે છે મૂકી દો બાજુ પર. હવે એનાથી આગળ ફાટ્યું. એક દાડો હું બેઠો તો, જો તમારે દાદા ભગવાનના દર્શન કરવા હોય ને તો મારી પીઠ પર ચડવું પડશે. લે, એટલે આ લક્ષ્ય જે છે ને, વ્યવહારી લક્ષ્યો મીટશે. એટલે આ જગતની જે ચીજો છે એમાં જે સુખ છે એ જઈ લાગે ને ત્યાં જો આ પ્રજ્ઞાનો પ્રકાશ હશે ને તો એમાં દેખાશે. પણ કોને દેખાય? કે જેને પોતાને મોક્ષે જવું છે એને. બાકી એને કશું પોસાય નહીં. ખલ્લાસ થઈ ગયા એની પાછળ કેટલા લોકો, ખલ્લાસ. હજુ કોઈને પણ એ બળતરા નથી. આ વિતરાગના દાદા ભગવાન થકી પ્રાપ્ત થયેલો વિતરાગ માર્ગ, જે દાદા ભગવાનને જો કોઈ માણસ કદાચ દર્શન કરવા ના આવ્યો હોય તો દાદાને એમ થાય કે આજે કેમ આવ્યો નથી. આ કમલેશભાઈ બધું કહેતા હતા ને હમણાં કે દાદા કેટલી કેર કરતા હતા. વાત પકડાય છે થોડી કે નથી પકડાતી?
કર્મના ઉદયથી આગેવાન પણ હોય, લીડર પણ હોય, પણ જો એનો કેપ ચડ્યો, શું ચડ્યો? કારણ કે હજુ આ જ્ઞાન મળ્યા પછી ડિસ્ચાર્જ કસાયો, એ મરેલો અહંકાર રાતની રાતમાં ગયો છે એવું માનવું નહીં. હું તમને કહું, અહીંથી મકોડો જતો હોય એના પર તમને રાગ થાય? ચીજ ચોંટે? બોલતા નથી. અને અહીંથી કોઈ કૂકું ગયું તો ચોંટે, એના પર રાગ થાય? કૂતરા ઉપર થાય? સમજાય છે ને વાત? આટલામાં સમજી જાય હું શું કહેવા માગું છું. આજે એક મકોડો કે અહીંયા ઉપર નીચે પડતો ને તો ખરેખર માલવાનું મળ્યું હોય, એમ જ્યાં બાગમાં ના હોય તો અહીં જાય, અહીં જાય, અહીં જાય, છેલ્લે અહીંયા આવીને એના જાણે આ હોટલ હોય ને ત્યાં આગળ ખૂણામાં બેઠો બેઠો જ્યાં નાસ્તો કરતો હોય ને એવું કરતું હતું. અહીં એવું કહેવું પડેલા તને તો મજા પડી ગઈ છે. તમને મજા પડી ગઈ. મને કેમ મજા પડી? તો કે મને જોવાનું મળ્યું કે તાની અંદર શુદ્ધાત્મા છે. પછી અહીંથી જમવા ગયો એટલે મેં ભગવાનને પૂછ્યું, સરું મકોડામાં શુદ્ધાત્મા જોતા અઘરું નથી પડતું, પણ આ મિશ્ર ચેતનમાં જોતા કેમ અઘરું પડે છે મને? તમને પડે? બોલતા નથી. તમને તો પ્રશ્ન થયો જ હશે ને આવો ભર્યો. બહુ પરીક્ષા ના હાલે છો સાહેબ, નપાસ થયેલો છું. હા, એસએસસીમાં બહુ માર્ક આવ્યા નથી, થર્ડ ક્લાસ પાસ. કેવો? ઘણી ઠોકરો કહીએ છીએ આવી રીતે. આમ કેફમાં હોય કે આપણે થોડા જ્ઞાનમાં રહીએ છીએ તો અમુક વાર આવા જ લાઈવ સંજોગો આવે એટલે હવા નીકળી જાય. એવો જ સંજોગ કાલે આવ્યો હતો. કાલે લાઈવ આવ્યો હતો. કાલે સાંજે જ અહીંથી જતો હતો ને, હા, ત્યારે ગાડીમાં એક મહાત્માને મૂકવા જતો હતો. અચ્છા. તો નીલાબેન છે, તો એમને મૂકવા જતો હતો અને કે તમારા ઘર આગળ મને રિક્ષામાં ઉતારી દેજો. તો જેવો ઘર આગળ 4 રસ્તે ઊભો ને એક પોલીસવાળો આવ્યો અને ગાડીનો ફોટો પાડીને ગયો. અને પછી જેવું સિગ્નલ ખુલ્યું એટલે સાઈડમાં ઊભી રાખી અને કે તમારી જોડે પીયુસી નથી, લાવો 1000 રૂપિયા. તો સાલું મેં કીધું કે પીયુસી તો નવું કઢાવવાના 100-200 રૂપિયા લે છે ને આ તો 1000 રૂપિયા પીયુસી ના માગે. તો કે કેશ આપવા છે, પાછું એવું બોલે, કેશ આપવા છે કે મેમો બનાવું. તે મારી જોડે વળી અનાયાસે પાકીટ નહોતું, મોબાઈલ હતો. તો પાછળથી નીલાબેન મહાત્મા બોલ્યા કે ભાઈ 300 રૂપિયા આપી દો, લો મારી જોડે પડ્યા છે. તો મેં કીધું 300 રૂપિયા છે મારી જોડે. બુદ્ધિએ આવું બતાવ્યું બધું. તો પેલા એ લઈને તરત ખિસ્સામાં મૂકી દીધા. એટલે પછી મને બહુ અફસોસ થયો. પેલા નીલાબેન કે હવે ગૂંચવાયું ક્યાં બધું કૂકડું, કે એક તો પહેલાં લક્ષ્મીના નિમિત્તે આટલું બધું પેલું થઈ ગયું. 1000 રૂપિયા જે ઓફિશિયલ આપવાના હતા એ આપ્યો નહીં અને 300 રૂપિયા ઇલીગલી આપ્યા. એટલે પેલા એ ખિસ્સામાં જ મૂકી દીધા તરત. એટલે એક તો ભ્રષ્ટાચાર માટે આપણે એને પ્રેરિત કર્યો. આપણે બધું પડેલું હોય. અને બીજું પૈસા બચાવવાનું બધું અંદર પડેલું હોય કે 1000 રૂપિયા થોડા અપાતા હશે, તે 300 રૂપિયા આલ્યા તો પેલાને ખિસ્સામાં ગયા. એટલે આવું બધું લક્ષ્મીનું દેખાયું, લોભનું દેખાયું અંદર. પછી બીજું વ્યવહાર ક્યાં ગૂંચવાઈ ગયો કે પછી એ મહાત્માને ઉતારે કે અહીંયાથી રિક્ષા કે મને મળી જશે. તો રિક્ષામાં બેસી ગયા. પછી કે એ ઉતરતા કે મેં કીધું તમને કાલે પૈસા આપી દઈશ હો, આ 300 રૂપિયા. ના, કે એવી રીત ના લેવાય તમારા, મારે તમારા નિમિત્તે, મારા નિમિત્તે કે મને મૂકવા આવ્યા તમે અને કે આવું થયું એટલે કે પૈસા મારે તમારા ના લેવાય. હવે મેં કીધું આમાં તો બધું ગૂંચવાઈ ગયું બધું આખો વ્યવહાર. પછી ઘેર જઈને આખું જોયું ત્યારે ખબર પડી આવી બધી ગાંઠો પડી છે આપણી. હજી તો વ્યવહારમાં એવા ઠેકાણા પડતા નથી. ભાઈ તમે તો આટલું બોલ્યા ને મારા નમસ્કાર છે. આખું જગત લક્ષ્મી પાછળ પડ્યું છે.
કોની પાછળ પડ્યું છે? લક્ષ્મી પાછળ. અને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી પણ હજુ લક્ષ્મી પાછળ પડે એવી આ પ્રકૃતિ છે. શેમાં પડે? લક્ષ્મી પાછળ. શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી પણ. કારણ કે ગયા અવતારમાં એમાં સુખ માનેલું ને, અને હજુ એ લક્ષ્મી આવે ને તો તમને હજુ મય ગલગલિયા થાય. શું થાય? એટલે પછી તમને હજુ વધારે આવે એવું થયા કરે. કોઈ દાડો કોઈ એવું કહ્યું નથી કે ના આવે તો સારું, કોઈ બોલે નહીં. નહીં, પણ આપણે અમુક વાર નક્કી હવે કરતા હોઈએ છીએ. સંસારમાં તમે બધા હસબન્ડ વાઈફ બાળકો પરિવાર છે, એટલે તમારા માટે લક્ષ્મી નેસેસિટી છે. શું છે? કારણ કે તમારે ઘર ચલાવવાનું છે. યુ આર રિસ્પોન્સિબલ પર્સન. છોકરા ભણાવવાના, આ કરવાનું, તે કરવાનું. સાધુને જરૂર નથી. કેમ જરૂર નથી? એને જીવવાનું નથી, એને ખાવાનું નથી. ખરું. બોલો સાધુને સાહેબ, આમાંથી આ ચક્કરોમાંથી નીકળવું ને એ લાડવા ખાવાના ખેલ નથી. એ તો જ્ઞાની પુરુષની કૃપાથી જો પોતાની ભૂલ દેખાય ને તો જ આમાંથી છૂટે, ને તો ઘર ક્યાં જ કરે. શું થાય? અંદર જ ઘર ક્યાં કરે. બરાબર. કારણ કે લક્ષ્મી અને વિષય જ્યાં સુધી કંઈ પણ છે, કોઈ પણ ધર્મક્ષેત્ર હો, દાદા કે ધર્મની તો વાત નહીં કરે, મોક્ષની તો નામે ના બોલાય કે છે. શું કે છે? મોક્ષનું તો નામે ના બોલાય. એટલે આપણે આપણી ભૂલો જોતા શીખવાનું છે. આમાં આવે છે ભૂલો જોવો પોતાની. તમને ગૂંચવણ થયું ને એટલે તમારા બુદ્ધિના પ્રકાશમાં બધું જડ્યું. હા. પહેલા 1000 આપે છે, 300માં પેલો 1000 માગે છે, 200માં થાય છે. એ બુદ્ધિએ રોલ કર્યો પણ કશું વળ્યું નહીં. કશું વળ્યું નહીં. એ મેં કીધું. પણ જ્યારે તમે શાંતિથી ઘેર ગયા ને હા. એટલે દાદાની કૃપાથી ચડ્યું. હા, એ ખરું. પછી મેં કીધું આજે જ વાત થઈ હતી અજ્ઞા અને પ્રજ્ઞાની. પછી કીધું તું કે આ ઇમોશનલ થઈ જાય છે. તો મેં કીધું આ અજ્ઞા તો આ બધું તને હવે દેખાય છે, પણ જે સંજોગ આવ્યો ત્યારે કૃપા જ્ઞાનીની જેટલું માનશે ને, જેટલું પાંસરું પડ્યું ને એટલું, જેટલું દાદાને ચરણોમાં મૂકતો જશે ને, દાદા તમારી કૃપાનું ફળ મારામાં બરકત નથી તો ચડાશે. શું થશે? બરાબર છે. કૃપાથી ચડાશે. પણ જ્ઞાની પુરુષ કોણ જસ આપે? આ બુદ્ધિ આપવા દેતી હોય. હા, એટલે એ અજ્ઞા અને પ્રજ્ઞા વચ્ચે આ ધર્મની ખાના ખરાબી કરનાર હોય તો નિમિત્ત છે. શું છે? નિમિત્ત. પણ કચાસ કઈ છે? અહીં છે. કઈ છે? આપણામાં. દાદા ભગવાન વ્યવહારમાં હતા. લોકો એમના મિત્રો કરોડોના રૂપિયાની પાછળ પડ્યા. એ કોન્ટ્રાક્ટર હતા, એમને વાઈફ પણ હતી, છતાંય પણ એમનું લક્ષ્ય હતું. એટલે એ લોકોની વાદે ચડ્યા નહીં. એ તો આપણે જોયું છે કે એ પોતે કોન્ટ્રાક્ટર હતા, આ છે તે છે, તો બી ભાડાના મકાનમાં રહેતા હતા. તમારે નહીં રહેવાનું. હા, તમારે તો રહેવાનું. ના, આપણે એવું નથી. ના, નહીં તો આજકાલ એવું એક જણાએ એવું કર્યું હતું. ના, એવી રીતે ના કરે. તમારા બધાની પહેલાં માફી માગું છું. એક જણાએ તો દાદાની કાળી ટોપી ને લાકડીઓ લઈને રોલ કર્યા છે. ના, આ જગત કઈ ઓછું છે? નકલ કરવાથી દાદા થવાતું નથી. નકલ ના થાય. બરાબર છે. અને નકલીના પરિણામ પણ આવે છે. શું આવે છે? કારણ કે શાસન દેવદેવીઓ છે. કોણ છે? શાસન દેવદેવીઓ. સત્ય આગ્રહ નથી રાખવાનો, પણ આવા પુરુષની નકલ અલા આના દર્શન દુર્લભ હોય. લાઈવનેસ ની કદી નકલ ના થાય. તો ફાટ્યું બધું આ. અને એ ફાટ્યું તો એવું ફાટ્યું તો હવે હંધાય એવું નથી. પછી જે ચીજ હંધાય નહીં ને એને કઈ નાખવું પડે? ગાર્બેજમાં. પણ છતાંય ગાર્બેજ લાગતી નથી. કારણ કે ગાર્બેજમાં પણ છે ને, સવારમાં તમે જુઓ વહેલા ઉઠીને તો એક જણો છે ને કોથરો લઈને નીકળેલો, તમે જોયો છે?
પછી જઈ પ્લાસ્ટિકની બોટલ પડી હોય ને ઠેલામાં નાખે. ગાર્બેજનો કસ્ટમર. શેનો કસ્ટમર? ગાર્બેજનો. સમજાય? ગાર્બેજના પણ કસ્ટમર છે અને એને ખરીદનારા વેપારીઓ પણ છે. લો, જેને રિસાયકલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રિસાયકલ. આ રિલેટિવની વાત કરું. ધર્મમાં પણ આવું હોઈ શકે છે, બની શકે છે ને બન્યું જ છે. ગાર્બેજ દાદા ભગવાનના માર્ગમાં આને તો જરાય માફ ના કરાય. અહીંયા તો કામ કાઢવાની જગ્યા છે. શું છે? કામ કાઢવાની જગ્યા છે. બરાબર. રૂપિયા કમાવાની જગ્યા ન હોય, રૂપિયા ભેગા કરવાની જગ્યા ન હોય. અમે ક્યારેય પણ દાદા ભગવાનની આ વાત તમને કરું, જે દારે દાદા બેઠેલા ને આમ કોઈ આવે, કોઈને ભાવ થાય, દાદા તમારી વાણી આટલી સરસ, આમ તેમ, તો એમના ગામમાં એ વખતે એમના ગામમાં કોઈ બહુ પૈસાવાળા હતા. એમણે તે વખતે થોડાક પૈસા કે આ બધા પાછળ પડેલા ને, તો એમણે પૈસા આપ્યા અને વાણી છપાતી. પહેલું પુસ્તક છપાયેલું. હે, ચીમનભાઈ ચીમનભાઈ ગયા. હવે મને દાદા બોલતા હતા પણ મને નામ અડધું યાદ નથી રહેતું. પછી દાદા ભગવાને કહ્યું, બધા પાછળ પડે ને બધા, દાદા ભગવાને કહ્યું, ભાઈ આપણે તો કેવું હોય કે આ સંઘમાં 5-25ની જરૂર પડી તો 5-25 આવે તો લેવાના અને પછી એને વાપરીને ઊંચું મૂકી દેવાનું. શું કરવાનું? વાપરીને ઊંચું મૂકી દેવાનું. ભીડ નહીં ને ભરાવો નહીં. કે જે બેંકમાં રાખ્યો તારે ઉપાધિ આવે ને, પછી મારું તારું થાય ને. હવે વાત તમે સાંભળી ના હોય તો શું થાય? તમને માન્યામાં આવે કે અમારું કામ શું છે? અહીંયા બેસીને લવારો કરવાનું છે? ના. અહીંયા બેસીને અમારે અમારી જાતને ટેસ્ટેડ કરવા માટે આવ્યા છે કે આજ્ઞા રહે છે કે નહીં, આ રહે છે કે નહીં, દાદાએ કહેલું એમાંથી શું છે, હજી એની અંદર આ બધો કેટલો કચરો પડ્યો છે. બરાબર. અને આપણે બધા એના માટે જ ભેગા થયા છે, ચોખ્ખા થવા ભેગા થયા છે ને. હા, સ્વાધ્યાય કરવા માટે. હે, કેટલી લક્ષ્મી જોઈએ? બાઉન્ડ્રી નક્કી કરી છે? બાઉન્ડ્રી નથી. એ બી કાલે આવ્યું કે ના, તમે નક્કી કરી છે? નથી કરી. મેં તમે કોઈ નક્કી કરી છે? નથી કરી. દરેક વસ્તુની એક બાઉન્ડ્રી તો હોવી જોઈએ. બાઉન્ડ્રી હોવી. ચલો તમે પડ્યા પાછળ કર્મના ઉદયથી તમારી સમજણ, રિક્વાયરમેન્ટ તમને લાગે આમ કરવું તેમ કરવું છે, પણ બાઉન્ડ્રી બાંધી છે. કમ્પાઉન્ડની વોલ હોય કે ના હોય? હા, બાઉન્ડ્રી તો હોય. લક્ષ્મી કવાની વોલ બનાવી છે ના, કે ભાઈ આટલા આવે એટલે બંધ? આવું છે. લક્ષ ચૂકવનારું છે, લક્ષ ચૂકવ. પણ કડવી દવા રોગ કાઢે, પણ પીવી હોય તો ને. એ દાદા ભગવાને બધો કહેલું છે, એ તમને હું કહું છું. મારું નથી, હું તો ભડકું છું દરેક ચીજથી. હજુ તમે બધા અહીંયા આવો ને તો હું ભડકું છું. એટલે શું? તો કે તમે માનો તો આમાં મારે કરવું હોય તો હજુ બધું ઘણું છે, પણ જો મારે એ કરવું હોય તો એના કરતાં ધંધો ના કરું. મારે જો તમારી પાસે પૈસાને પાવતીઓ ફળાવી હોય આપતા પુત્ર થઈને, તો એના કરતાં એક ગલ્લો કાઢ્યો ધારો, કાં તો કોકને ત્યાં નોકરી કરી દેવાની 4 કલાક. સાહેબ પાર્ટ ટાઈમમાં રાખજો ને, તમારી દુકાન હાચવીશ કહીએ. શું પાર્ટ ટાઈમ રાખે ને? મળેવી છે નોકરીઓ આજકાલ. અરે વોચમેન તરીકે રાખે, કારણ કે આને કંઈ વોચમેનમાં શું દંડો લઈને બેસી રહેવાનું, અને કદાચ શેઠ આવે એટલે દરવાજો ખોલવાનો અને પછી બંધ કરી દેવાનો, અને ઉપરથી કે ચા પી લો અમારા તરફથી. અને વધારે સિન્સિયર લાગે કે આ વોચમેન બહુ સિન્સિયર છે, ઓનેસ્ટ છે, તો કોઈક દાડો શેઠાણીએ ભજીયા બનાવે તો એ આપે. હું તો વોચમેનગીરી કરવા તૈયાર. હા, ના ફાવે આપણને. એમાં આ જગ્યા તો જેટલી ચોખ્ખી થશે,
કાલે આની રખ્યા થશે, પણ આ પાઠ જો ચોખ્ખી રહી તો ખાલી કોઈ માણસ એને નમસ્કાર કરશે ને તો એની ઠંડક એનું કામ થઈ જશે. વાહ વાહ. અને દાદા ભગવાન આ જ કે કરતા હતા, તમે ચોખ્ખા થાવ. શું કહે છે? તમે ચોખ્ખા થાવ. બરાબર. તે એક જણાને વળી ચોખા ચોખા બોલ્યા ને તો કે મારે ઘેર તો ડબ્બામાં પડ્યા છે કે બાસમતી એ છે. એટલે આ બાસમતી ચોખાની કાં વાત કરવાની છે? ફરી ફરી કહું છું, હું તો મારી જાતને કહું છું કે લક્ષ્મીના ધ્યાનમાં નહીં ઉતરવું, વિષયોમાં ઉતરવું નહીં, નહીં તો બહુ ખાના ખરાબી છે. લક્ષ્મી વિષય પછી આ ક્રોધમાન માયા લોભ એ બધા એ જ બધાને ચકદોરે ચડાવનારા છે. એ જ છે લોભ. શું ભેગું કરવું એ લોભ. ભેગું કરવું. બરાબર. અને લોભ ક્યારે, ક્રોધ ક્યારે કામ કરે? એનો લોભ હણાય ને તારે છંછેડાય. શું થાય? લોભ હણાય ત્યારે. બરાબર છે. એટલે બાકી લોભિયો જ્ઞાની જેવો હોય. કેવો હોય? નાની જેવો હોય. હજુ તમે લોભિયાને જુઓ તાર ખબર પડતી, જ્ઞાની જેવો જ લાગે તમારે. એને એટલું જ હોય, પૈસા આવે છે ને, જેનું જે થયું એને થાય. આપણે નોટો આવે છે ને બધી, અને પછી જેમ આવે એમ એને વિચાર આવે કેટલા આજે વધ્યા. આ શેર બજાર જેવું. આવું છે સાહેબ. હું તો દાદા ભગવાને એવું મને બચાવજો સાહેબ. આવું સામર્થ્ય ધરાવનાર દાદા ભગવાન વિતરાગોની પાઠ જે આપણને લાયકાત નહીં કે આ મહાવીર ભગવાનના શાસનમાં આવા મહાવીર 24 તીર્થંકર ભગવાનનું ભેગું સ્વરૂપ એવા દાદા ભગવાન મળ્યા. તમે જાણવું છે એક વાત, 10 લાખ વર્ષની તપશ્ચર્યા, 24 તીર્થંકર ભગવંતોની સભા, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન બધું જોતા 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 આયા. અને એ સમયમાં જે મન વચન કાયાની એકતા હતી છતાંય જે બધો બગદો, જે બધી ભૂલો, અને એમને એમના સમજાતું ગયું કે ખરેખર ધર્મ કેવો હોવો જોઈએ, માર્ગ કેવો હોવો જોઈએ, સમજણ કેવી હોવી જોઈએ, અને એ સમજણથી કેવી રીતે જીવને સુખ થાય અને વ્યવહારથી લઈને નિશ્ચય સુધી એની યાત્રા કેવી રીતે સરળ થાય, એના માટે દાદા જીવ્યા. એટલે સંગમેશ્વર ભગવાન કહેવાય છે એમને. શું સંગમેશ્વર એમને એમ નથી કહેતા. જો આપણા કવિરાજે દાદાને કશું નહોતું, અને જ્યારે આ પદ ગવાય ને ત્યારે તમે દાદાને જુઓ તો કેવા બાળકની જાણ, કશું છે નહીં. આ એમની હાજરીમાં ગવાતું પદ ગઈએ છીએ આપણે. એટલે લક્ષ્મીથી ખૂબ ચેતવું, ખૂબ ચેતવું. અને આપણી આ સત્સંગની સભામાં તો કર્મના ઉદયથી ભરેલો માલ, સંગમેશ્વર સચ્ચિદાનંદ. સંગમેશ્વર સચ્ચિદાનંદ, સંગમેશ્વર સચ્ચિદાનંદ, શુદ્ધ આનંદ, શુદ્ધ આનંદ, જય જયકાર જય સચ્ચિદાનંદ, જય જયકાર જય સચ્ચિદાનંદ, નિર્વેદી પરમાનંદ, નિર્ભેદી પરમાનંદ, સુખધામ સ્પંદ, સુખધામ સ્પંદ, જય જયકાર જય મુક્તિ ફલાતન, જય જયકાર જય મુક્તિ ફલાતન, વિપરીત બુદ્ધિની આંધીને સમાવવા, વિપરીત બુદ્ધિની આંધીને સમાવવા, સ્વધર્મ શુદ્ધિથી શાંતિ મંત્ર આપવા, સ્વધર્મ શુદ્ધિથી શાંતિ મંત્ર આપવા, વિતરાગ તર્ક
સુરત રંગ વિતરાગ તર્જ સુરત રંગ સર્વધર્મ સંગ સર્વધર્મ સંગ સરળ સહજ આત્મ સ્વરૂપ ચતુર્ગતિ વંદ્ય સરળ સહજ આત્મ સ્વરૂપ ચતુર્ગતિ વંદ્ય ધર્મ ગ્લાની વધે ત્યારે માયા લૂટે દરબાર ધર્મગ્લાની વધે ત્યારે માયા લૂટે કારબાર રૌદ્ર આત દુષમ કાળે જ્ઞાની દરે અવતાર રૌદ્ર આર્ત દુષમ કાળે જ્ઞાની ધરે અવતાર પ્રેમ કરુણા પુરુષોત્તમ પૂર્ણ. પ્રેમ કરુણા પુરુષોત્તમ પૂર્ણ નિષ્ફિકરાનંદ નિષ્ફિકરાનંદ ઉપરીના ઉપરિયા દાદાને નમન ઉપરીના ઉપરિયા દાદાને નમન જય જયકાર જય સચ્ચિદાનંદ જય જયકાર જય સચ્ચિદાનંદ આવા દાદા ભગવાન, આવા દાદા ભગવાન જે બધા પ્રયાસ કરતા કરતા એક એક જે બધી કચાશોને કારણે જીવો પડતા હતા એમને દેખાયું ને એમનું પોતાની ભાવના હતી અને એ આપણને ભેગું થયો છે. કેટલી બધી રીતે આપણને ઉપકારી છે, પણ છતાંય આ કળિયુગનો માલ હજુ પાંસરું પડવા દેતો નથી. કેટલું જાગ્રત રહેવું જોઈએ. ભૂલ કોનામાં છે? પડોશીમાં. ભૂલ કોનામાં છે? પડોશીમાં. આપણે કોણ? ભૂલ અંદરના પડોશીની ભૂલ કોને દેખાય? પોતાને દેખાય. પોતે એટલે કોણ? શુદ્ધ આત્મા. પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાય. પોતાની ભૂલ દેખાય તો જાય, શું થાય? અને એનું ઓથું લે તો શું થાય? એનું ઉપરાણું લે તો શું થાય? ભૂલ વધે, જાય નહીં, રોગ વધે. હવે હું તમને એક વાત કહું કે દાદા ભગવાન ને કોઈકે કહ્યું, દાદા આવું સરસ જ્ઞાન આપણે મંડપ બાંધીને લોકોને ભેગા કરીએ, પછી કે આપણે હોલ બાંધીએ, કોઈ કે છે આપણે આમ બધું પોતપોતાનું, બધા વડીલો જે બધા હોય ને દાદા માટે ભાવ હોય. શું હોય? દાદા કે અત્યારે નિરાંતે તમે બેઠા છો, હું બેઠો છું, અને આ કામ કાઢી લો, આપણે શું દુઃખ છે કે છે? શું કે છે? તમે એમ માનો છો સુરતનું મંદિર દાદાએ જાતે બાંધવા ગયેલા? લોકો કોચા કોચમાં પડ્યા હતા, પાછળ પડ્યા હતા, એટલે કે છે હું ડેરા બાંધવા નથી આવ્યો. એ તો કામ કોનું? એ તો પાછળ બધા હોય જ એવા. શું? મૂળ કામ કાઢી લેનારા બહુ ઓછા હોય. શું છે? અહંકાર જોઈએ. શું જોઈએ એમાં? અને અહંકાર તગડો ક્યારે થાય? કે એની વાવા થાય ત્યારે. ક્યારે તગડો થાય? એની શું થવું જોઈએ? અરે શું સાહેબ તમે અત્યારે તમે બોલો ને, શું પ્રદીપ આનંદજી તમે સત્સંગ કર્યો, તો પેલો તગડો થાય, હું દાડે દાડે આવો થતો જાઉં. પૂતગલ કેવું થતું જાય? લાકડી. અને અહંકાર કેવો થતો થાય? તગડો થતો જાય. ભગવાનની હાજરીમાં આવું બને છે. કયા ભગવાન? શુદ્ધાત્મા ભગવાન. હવે જ્યાં સુધી એ પ્રગટ નહોતા થયા, આપણું ભાન નહોતું થયું સ્વરૂપનું, ત્યાં સુધી તો બધા વેપલા ચાલ્યા જ છે ને ભર્યા. હવે આપણે શુદ્ધાત્મા થયાનો ફાયદો શું થયો આપણને? છુપાવું તે એક ગયો
અને ખબર પડી તો એણે ઢાંક્યું, તે બીજો ગયો તો બીજાએ ઢાંક્યું, બધાએ ઢાંકવા ગયા, પણ ઉગાડું કરનારી કુદરત ખરી કે નહીં? માણસનામાં ઢાંકવાની શક્તિ છે. શું છે? કારણ કે બુદ્ધિ છે ને, બુદ્ધિ ઢાંક પીછોડો કરાવે. કોણ કરાવે? અને કુદરત શું કરે? તો આપણે જ્ઞાન મળ્યા ભાઈ કુદરતને ચાન્સ આપવો ખરો? કુદરત ફફડી જાય આપણાથી. ચાલું અહીં આપણે કરીએ શું? અહીં કંઈ આપણો ધંધો ચાલે એવો નથી. હવે દાદા એટલા બધા ચોખ્ખા થતા ગયા એટલે કુદરતને હાથમાં કશું ના આવ્યું એટલે છેલ્લે ભગવાન જ ખુલ્લા થઈ ગયા, લે લેતી જા. પણ ક્યારે થયા? તો કેટલો બધો પુરુષાર્થ માંડ્યો 10 લાખ વર્ષમાં, એટલે ભગવાનને જાતે જ ફફડાટ થઈ ગયો, ખુલી ગયા ફટ કરીને. એટલે તો ખુમારી છે ને સાહેબ. રોબથી આમ બેઠા હોય ને, તમે જુઓ ને તો તમને જોતા તમે છે ને દુનિયા ભૂલી જાઓ. ત્યાંથી ભૂલી જાઓ તો કે એ દેહ ભાન ભૂલી ગયેલા. શું ભૂલી ગયેલા? એ પોતાના સ્વરૂપમાં સ્થિર રહેતા હતા, માટે તમે દેહ ભૂલાવે. જે જેમાં રહેતો હોય એમાં રમણતા કરાવે તમને. શું કરાવે? સમજાય છે વાત? જે જેમાં રહેતો હોય, જેમાં એને સુખ લાગતું હોય, જેમાં એને વેલ્યુ લાગતી હોય, એ જ વસ્તુ તમે એની પાસે જાઓ તો તમને એ જ કરાવડાવે. શું કરાવડાવે? હજુ તો તમે બધા સ્થિર થઈ ગયા છે, જરૂર કંઈક ભૂલ લાગે છે. જો કોઈ માણસ બિઝનેસ કરતો હોય અને એમાંથી એને જરા જે ફાયદો થાય અને દિવસ રાત સવારથી સાંજ સુધી આટલા આવ્યા ને આટલા ગયા ને આટલો વેચ્યો ને આટલા માલ ને આટલું પ્રોફિટ ને આ તે, તમે એની પાસે બેસો તો એ શું કરે? હવે જો કોઈ માણસ સમજો કે ક્વોલિટી વાળો હોય તો કે આપણો માલ તો ક્વોલિટી ને આમ ને તેમ ને, ખ્યાલ આવ્યો? એને કસ્ટમરમાં રસ હોય. શેમાં રસ હોય? ધંધો વધારવામાં રસ હોય. કેમ? તો કે એમાં એને સુખ, એમાં એની કિંમત એને સમજાય છે. આપણે અહીં શું કરવાનું છે? આ વેપલા માણ્યા છે તો આ માર ખાઈએ છે તો હવે આપણે આમાંથી કેવી રીતે છૂટા રહીએ? શું સમજાય? એટલે દાદા છૂટું જ પાડ કરે, કારણ કે એમને ખબર હતી 10 લાખમાં શું અનુભવ નહીં થયા હોય. હવે એમની કૃપાથી મને સહેજ પ્રાપ્ત થયું અને 4 શબ્દો બોલતા આવડે એટલે થઈ ગયું. વાણીમાં વચનબળ આવી ગયું. વચનબળ કોને કહેવાય? વચનબળ ક્યારે ઉત્પન્ન થાય? પોતાના સ્વાર્થ માટે વાણી ના બોલે તારે, દુરુપયોગ ના કરે તારે. ખ્યાલ આવે છે? એ બ્રહ્મચર્ય તો ખરું જ. બાજુ સિલવાન એવા આપણે તો બધાએ અહીંયા આવીને પોતે પોતાની પ્રકૃતિને જોતા શીખવાનું છે. સાચા ખોટા કરવા નથી આવ્યા. હું ઊંચો તું નીચો એવું નથી. અહીં આગળ શુદ્ધાત્મા થયા ભાઈ હું ઊંચું નીચું હોય. હવે કોઈની હાઈટ કદાચ 6 ફૂટની હોય, 5.5ની હોય અને મારા જેવો 4 ફૂટની હોય તો શું કરવાનું? એ તો પૂતગલ ભાગ છે, તો વધઘટ થયા જ કરે. શું થયા કરે? લક્ષ્મી વધઘટવાળી ખરી કે નહીં? હા ખરી. એટલે લક્ષ્મી ભેગી થાય પછી આ વપરાઈ ના જાય એવું રહે કે ના રહે? ઓછી ના થાય એવું રહે કે ના રહે? બધું થાય. જો બોલતા નથી. ઓછી થાય. અને કદાચ અહીંથી જતા રહ્યા પછી આપણે શું કરવાનું? જોડે કેમ નહીં લઈ જવાની? અને જોડે ના આવે. હવે જે જોડે નથી આવવાનું એ ઉઘાડું પિક્ચર છે, તો પછી એનાથી દૂર રહેવામાં મજા છે કે છે? શું દૂર રહે? સમીપ સંસાર છે જા જા, સમીપ સંતાપ છે જા જા, મજાથી દૂર રહેવામાં
મજા છે દૂર રહેવામાં. તમને એવું થશે કે યાર આ આપતા પુત્ર ખોટા કોણે મોકલ્યા છે? તમને કોઈને ઉપાધિ નથી થતી ને? ના ના હે? બરાબર છે, તમારી વાત બરાબર છે. આ દૂર રહેવામાં મજા છે, પણ આવું કેમ થતું હશે? વારંવાર આપણે એ આપણે જ બધું એમાં સુખ કલ્પેલું, આપણે જ એને બધું ઇન્વાઇટ કરીને બોલાયેલું છે, નહીં તો જાતે ના આવે. મેં તમને કાલે ના કહ્યું તે કે પેલા આપણા મહાત્મા આયા, હું સિમંદર સ્વામીનું પદ ગાતો તો માંડ માંડ ભગવાનમાં સ્થિર થયું. હવે એ બિચારા ભાવથી આયા કે જ્યાંથી આયા એને પણ અહીંયા આગળ સીધા ભાઈ પગ ઝાલ્યો મારો, એટલે ગભરાયો. મેં કહું શું કોણે પકડ્યું આ? એટલે ભગવાન ખસી ગયા, કારણ કે દેહ ભાવ ખરો ને, હજુ માલિકી ભાવ ગયો નથી. આમ તો જ્ઞાનથી ગયો છે, પણ ડિસ્ચાર્જ ભાગમાં મારો પગ રહ્યું છે. શું રહ્યું છે? મારો પગ હવે મારો પગ રહ્યું હોય ને ત્યાં સુધી બે વસ્તુ બને. સાહેબ મારો પગ રહ્યો હોય તો બે વસ્તુ બને. દુખે ત્યારે શું થાય? ઉપાધિ થાય. અને સમજો હું એને આમાં માલિશ કરું તો શું થાય? સુખ લાગે. હું આમ બેઠો હોઉં અને આમ કર્યા કરું તો શું થાય? સારું લાગે ને હાશ લાગે. બસ એ માલિકી ભાવનું કારણ છે. તો શુદ્ધાત્માનું સુખની જરૂર નહીં ને પછી બોલતા જ નથી હવે. ખરું ને? એટલે આ પૂતગલમાંથી જ્યાંથી સુખ લેવાશે એ આત્માની હાજરીની લીધે સુખ લાગે છે. શેને લીધે સુખ લાગે છે? આત્માની હાજરીને લીધે. હવે સમજો કે આ ખોખું જતું રહ્યું, પછી મોઢામાં ઘી મૂક્યું, મૂકે છે લોકો, હા મૂકે છે ને. સ્મશાન તો સ્વાદ આવે? ના આવે. અલ્યા ખીચડીમાં તો આવતો તો ખાતા હતા ત્યારે, આ ગયો કઈ બર્યો હે? એટલે આપણે એમાંથી દાખલો ગણવાનો કે જેમાં સુખ છે જ નહીં તે એને જય શ્રી કૃષ્ણ જય સચ્ચિદાનંદ દૂરથી કરવાના. પણ સાવચેત રહેવાનું. મજા છે બોલો? સમીપ સંતાપ છે જા સમીપ સંતાપ છે જા મજાથી દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં. સમા પાછે જઈ અડતા પાસે જઈ અડતા બળી મરશું ને ઉકળશું પડી મરશું ને ઉકળશું. પતંગા સમજે તો કેજો પતંગા સમજે તો કહેશું મજા છે દૂર રહેવા મજા છે દૂર રહેવા. હવે આપણે ગાયું, હવે એને ક્રિયાકારી કરવું હોય તો શું કરવું? હવે આપણે તો ગાયું કે મજા છે દૂર રહેવામાં, તમે સાંભળ્યું ખરું. હવે દૂર રહેવું હોય તો કરવું શું? એ ક્રિયાકારી કેમનું થાય? એક પ્રશ્ન છે. એટલે જે આ બધાથી દૂર પોતાના સ્વરૂપમાં રહેતા હોય, આ દેહ સૌથી નજીક હોય તો આ દેહ છે, એવા મુક્ત પુરુષને જો પ્રાર્થના કરતો જાય ને, આ બધા સત્સંગની બધી લાઈનો પદો વિધિઓ બધું જે કંઈ છે એ જો તમે દાદા ભગવાનને કે શ્રીમદ લક્ષમાં રાખો ને, કારણ કે જે દૂર રહે છે, શું છે? દૂર રહે છે. એ ખબર એમને જ છે. અને આપણને કઈ રીતે ખબર પડે છે? તો કે જેમ જેમ એમના સમીપ જઈએ ને ત્યારે આપણને એનો અનુભૂતિ થાય. જે તન્મયાકાર ના રહેતા હોય એ આ જગતને ઉપકારી છે, પોતાને અને બીજાને. અને આ સૌથી મોટી ભાંજગડ થઈ હોય
તો અજ્ઞાન દશામાં આજે હું શુદ્ધાત્મા છું એની જગ્યાએ આ દેહ તે હું છું એ જે ભાન થયું માટે આ બધી ઉપાધિ થઈ છે. શું થઈ છે? હવે આ જ્ઞાન પછી આ ઉપાધિમાંથી મુક્ત થયા. હવે જેને ઉપાધિ લાગી હોય, જેને ઉપાધિ સમજાતી હોય એ ફરી એ રસ્તે પેસે નહીં. પેસે ના પેસે. પેસે રસ્તે જે જગ્યા પર માર પડ્યો ને એટલે ફરીવાર સાવધાન જ રહે. શું રહે? હવે તમારે જે તમને કહું કે 300 રૂપિયા લીધા, એણે તમને જ્ઞાન આપ્યું. શું આપ્યું? જ્ઞાન આપ્યું. એ કઈ રીતે? હવે તમે ગમે તે રોડ પર જાઓ ને એની અસર રહેશે, એની અસર રહેશે. સમજ્યા ને? હા, બરાબર. હવે પોલીસ વાળો દૂર જો ખાલી ઊભો છે ને કોઈ જો વાતો કરતો છે ને ત્યાંથી જવો છે ને તો મહી વાળા તમને ફફડો પેલો છે હજુ. હવે જે પોલીસ વાળાની જેવી ધાક લાગે છે ને એવી ધાક હજુ આ લાગતી નથી. કારણ કે લપસણું છે. આ શું છે? લપસણું છે. અને જેટલું લક્ષ્મી કમાવામાં જેટલું ધ્યાન રાખે. દાદા શું કહે છે કે તમારે તમારું કાર્ય કરવું પણ લક્ષ્મીના ધ્યાનમાં ઉતર્યો એટલે ચંચળ થાય. શું થાય? અને વધુ લક્ષ્મી કમાવાની વૃત્તિ એટલે રૌદ્ર ધ્યાન. શું કહે છે? વધુ લક્ષ્મી કમાવાની વૃત્તિ એટલે કામ કરવાની છૂટ, પણ વધુ કમાવાની વૃત્તિ હોય એટલે રૌદ્ર ધ્યાન થાય અને એનું પરિણામ નર્ક ગતિ છે. આ મનુષ્ય દેહે આપણે આપણું કામ કરવું. તમારે ધંધો હોય તો મારે નહીં કમાણ કરવાનું, મારે સાધુને જરૂર નહીં. અમે જે મહાત્માને ઘેર જાઉં તો મારે ચા પીવડાવે પૈસા આપવાના ના, અને રેકડી પર જવું તો પૈસા આપવા પડે. અને આ મહાત્મા ઘીને બધું સરસ સરસ જમાડે તો પૈસા આપવાના ના. દાદા ભગવાન મળ્યા પછી એ પોતે કહે છે અલા તારા જીવનની જરૂરિયાત જે છે એ કુદરત બધી સપ્લાય કરે છે. હવે તું કામ કાઢી લે ને. કહે છે શું કહે છે? કામ કાઢી. હવે સમજો કે કેટલો બધો આ દાદા ભગવાનનો સંગ અને કેટલો બધો વ્યવહાર વહીવટ બધો છે. હવે આઈ પડેલું કહેવાય ને. એ લાગે છે કોઈને આઈ પડ્યું છે એવું કે મેં રસ પડતો હશે? આજ્ઞા રહે નહીં તો કરવાનું શું? મને કહો તો ખરા શું કરવાનું? દાદા યાદ ના આવે તો શું કરવાનું? પછી કાયદા જ હોય ને, બુદ્ધિ જ હોય ને. જ્યાં પ્રજ્ઞા ના હોય ત્યાં બુદ્ધિ હોય જ, કારણ કે બુદ્ધિ સંસારોનું ગામી છે અને એને સંસાર ચલાવવાનો છે. હવે આ શું છે બધું? આ આત્મા છે. આત્મા છે. એક જણો તો કે સેન્ટર બોલ્યો. શું બોલ્યો એક ભાઈ? સેન્ટર નામ જો. અમદાવાદ સેન્ટર, મુંબઈ સેન્ટર, વડોદરા સેન્ટર, સુરત સેન્ટર. હવે સેન્ટર શેના માટે હોય? તો કે સેન્ટરમાં પોતે રહેવાનું છે, એના માટે આ સેન્ટરમાં આવવાનું. પછી કોઈ પણ હોય. સેન્ટર એટલે શું સમજ્યા તમે? તો કે આ બધું જગત છે એમાં સેન્ટરમાં હું શુદ્ધાત્મા. શું? મને મારા સેન્ટરમાં એટલે બધા વ્યૂ પોઈન્ટ હોય, બધી જાતનું હોય, પણ મારે મારામાં રહેવું એના માટે આ જગ્યા છે. અને જો આ કોઈ પણ જગ્યા હોય, દાદા ભગવાનની કોઈ પણ જગ્યા હોય કે ગમે તે હો, પણ જો મારો સેન્ટર તરફ જવાનો રસ્તો મને ના મળે તેને શું કરવાનું? બોલો ને. હેતુ શું છે? કોઈ પણ જગ્યાએ જાઓ, હેતુ શું છે? હા, ભૂલ દેખાય ખરી? દેખાય? અઘરું છે બધું. આ તમને લાગે આ તો દાદાની કૃપા છે. દાદા ભગવાન એક પાસ કહેતા હતા અહીંયા તમે શેના માટે મને ભેગા થયા છો? કે તમે તમારું કામ કાઢી લો. હવે કોણ બોલે? એમનું કામ નીકળી ગયું હતું એટલે બોલતા હતા.
કે આ મનુષ્ય જીવનની કિંમત સમજો. મેં કાલે તમને જે બધું સહેજ વાત કરી ને, તો કે હું આનો વિરોધી હું નથી. આ જગતમાં કોઈનો વિરોધ કરીને મને શું કામ છે? પણ તમને સ્વરૂપમાં રાખે છે એ તમારે જોવાનું. આ સ્વાદ ટપ થઈ ગયો તો પછી બીજો કોઈ આવશે અહીંયા આગળ, તો આપણને શું કમાયા? આપણે શું કમાયા? આપણે રોલ કરવાનો. આ તાર રેડિયા હું બોલું જ છું ને, હું કમાયો ક્યારે? અહીંથી ઘેર જઈને આવીને આવતા ભગવાન જોડે તાર જોઈન્ટ રાખવો પડે છે, અને તો એમની કૃપાથી બધું જડે છે. પુરુષાર્થ નથી મારો કશો. અને માનો કે આવા 1 કલાકમાં આત્મા આપનાર પુરુષ દાદા ભગવાન, એમને જો આ પ્રકૃતિ ખસેડતી હોય ને જો ભૂલાઈ જતી હોય આ કાળમાં, દાદા તો ઘણાને યાદ જ નથી આવતા. લો, આ તો જે યાદ આવે છે ને આપણને, એમની કૃપાથી યાદ આવે છે. સાહેબ, કોઈ સ્પેશિયલ દાદા યાદ આવે એવું નથી. આ તો ક્યારે ડફણું પડે ને ત્યારે દાદા યાદ આવે છે. હમણાં જો તમારી આગળ પીઝા અને મનગમતું ખાવાનું મૂક્યું હોય ને તો તમને દાદા યાદ આવે ને શુદ્ધાત્મા જ યાદ ના આવે. આવી આ ભૂલ ભૂલામણી વાળું છે બધું. એટલે આપણે આ સત્સંગમાં વારંવાર બોલે કે કોઈ દોષ રૂપે નથી બોલતા. આપણે આપણી પ્રકૃતિને કયા સંજોગોમાં દાદા ભૂલાય છે, કઈ રીતે આજ્ઞા ચૂકાય છે, એ કેમ પાકું કરવું, એના માટે આ માથાફોડ છે. દાદા કે ક્રમ માર્ગમાં તો જો શુદ્ધાત્મા થયો ભાઈ કશું રહ્યું જ નહીં. હવે ફાઇલોનો સંભાવે નિકાલ એટલે શું? તો કે આપણો જે બધો કચરો માલ લાયા છે એ પહેલાં તો આજ્ઞા પાડવા દેતી નથી. હવે કોઈ પોતાની જાતની અંદર રહેલો કચરો માને કોઈ? માને કોઈ? હું અહીંયા આ વાણી બોલાય છે, મને જુદું રહેતું નથી એ મને ખબર છે. હવે તમને રહેતું હોય, હું શું કરવા માનું તમને નથી રહેતું? એ ખોટ હું કેવી રીતે ખાવું? મને તો પ્રશ્ન થયો એટલે મેં તમને કર્યો. ના ના, હું તમને આ તમે જેમ લક્ષ્મીનું કીધું એવું બીજું બી ઘણી બી. અરે બધું 2 વસ્તુથી જે ચેતી ગયો લક્ષ્મીને એ ભગવાન થઈને ઊભો રહે. શું થઈને ઊભો રહે? ભગવાન થઈ. અને જો અહીંયા ચોખ્ખું જેટલું થયું ને, આ મનુષ્ય જીવન, આ સંગ, આ દાદા ભગવાન મળ્યા છે, જો જે કોઈને ઓળખાણ પડી ગઈ, કામ થઈ ગયું. શું થઈ ગયું? કામ થઈ ગયું. પણ હવે શું કરવાનું? કોણ કરે? એ તો જેનો જેવો માલ, જેવું જેનું લક્ષ્ય, જેમો જેને ઇન્ટરેસ્ટ, એટલે કુદરત તો કે આઈ વિલ હેલ્પ યુ. શું કે છે? આઈ વિલ હેલ્પ યુ. આ વાક્ય દાદા ભગવાનનું છે, મારું કશું છે નહીં આમાં. બરાબર. એટલે એક વખત દાદા ભગવાન પાસે અમે બેઠેલા બધા આપતા પુત્રો, તો કે તમે જેવા બેઠા છો ને એવી ટ્યુબલાઇટે બેઠી છે કે છે. શું કે છે? ટ્યુબલાઇટે બેઠી. શું બેઠી છે? ટ્યુબલાઇટ. હા, ટ્યુબલાઇટમાં પાનાય રમાય. હા, ટ્યુબલાઇટના અજવાળામાં બધું થાય. ટ્યુબલાઇટના બાપનું કશું જાય એ તમને કહેવા આવે કશું? આ શુદ્ધાત્માના પ્રકાશમાં શું શું માંડ્યું છે તમે જુઓ ને. પાના રમે ને તો હજુ તો રેડ પડે કોક વાર, તો ફફડે ખરો કે પોલીસવાળો ઝાલીને લઈ જાય. પણ કેટલાક તો એવા છે કે જે પોલીસવાળાને ખબર નથી પડે એવી, એવા બધા રોગોમય છે. તમને કામ લાગે એવું છે કશું? એટલે તમે દૂર રહેવામાં મજા હોય ને, તમારે આ બધી એક પણ લાઈન, એક પણ સત્સંગ કશું હોય ને, તમારે દાદા ભગવાને તરત જ તમારું ચિત્ત અહીંયા ના હોવું જોઈએ. અહીંયા તમને ક્યારે લાભ થશે કે આમાં શુદ્ધાત્મા જુઓ તો જ. જો આપતા પુત્ર આપતા પુત્ર આપતા પુત્ર ઘૂંટવાનું નથી. આ ખોખું હોય ત્યારે ઘૂંટતા નહીં. બીજા ખોખામાં ઘૂંટવું હોય તો તમે સ્વતંત્ર છો. કારણ કે મારે લીધે તમે બીજા ભટકી જાઓ એ મને ના પોસાય, કારણ કે મને એ રસ્તો નથી ગમતો.
તમે વાંધો ખરો? ના એ તો બરાબર છે, દરેકનું ઇન્ડિવિડ્યુઅલ હોય. હવે આ વસ્તુ તમે કીધી તો એ હું જો મારી વાત કરું કે તમે જેમ કહો છો એ દરેક સંજોગોમાં શુદ્ધાત્મા હાજર રહેવા જોઈએ, કે ખાવા પીવામાં, નાહવામાં, પછી ફરવા ફરવામાં, ક્યાંય જતા હોય આપણા વ્યવહારે, નોકરી ધંધે, આ છે તે છે બધું. તો હવે તમે કીધું કે સપોઝ અહીંથી ઉઠીને જાઓ તો કે વિહારી વિહાર કરે છે, તો અમુક મારું કેવું છે બાંધે ભારે આવી રીતે બોલું છું, કારણ કે એકવાર જો મને એવું થાય છે, પહેલાં આવી રીતે પ્રયોગ કરતો હતો કે દરેક સંજોગોમાં આવી રીતે શુદ્ધાત્મા જોવાના, તો એના લીધે અમુક વાર કેવું થાય કે ના થાય તો એની થોડી સાયકોલોજીકલ ઇફેક્ટ મારા ઉપર ઊભી થતી હતી. એટલે પછી મેં થોડું વિચાર્યું કે આવું કેમ થાય છે બધું. પછી કેવું થતું કે આ એકવાર રેગ્યુલર આવી જાય પછી અમુક વાર બેક ઓફ ધ માઇન્ડ તો બધું હોય છે એમ. પછી જ્યાં આપણે ચૂકાઈ જઈએ ત્યાં આપણી દિનચર્યા જોવાનું ચાલુ કર્યું, તો એનાથી હેલ્પ થાય કે સપોઝ આખા દિવસ દરમિયાન આપણી દિનચર્યા જોઈએ કે ભાઈ ક્યાં આગળ નથી રહેતું, શું છે એ બધું. તો એ રીતના મને થોડું હેલ્પફુલ થાય. તો એ રીતના એ રસ્તો બરાબર છે કે પછી? બરાબર. જ્ઞાનીએ બતાવેલા રસ્તે ચાલો એટલે તમે સેફ. એમના કયા પ્રમાણે તમે એક પણ શબ્દ ગળી જાઓ તો એ તમારું કલ્યાણ કરે. આ તમને કહી દીધું. પણ એમાં બરાબર છે, એમાં ગફલતમાં રહેવાય નહીં, કારણ કે અમુક વાર કેવું થાય આપણે નક્કી કરીએ દિનચર્યા જોવાનું કે આ છે તે, પણ ના જોવાય તો કે હવે કાલે આ છે તે છે. જો એ ગફલત નથી, એ શું છે તો કે આપણે આ રસ્તે દાદા કહે છે તમે ચાલ્યા નથી કોઈ દાડો. આ કૃપા સાધ્ય માર્ગ છે. એટલે કોઈ પણ વસ્તુ હોય તો આપણને પ્રેક્ટિસ ના હોય એટલે ભૂલ થાય કે ના થાય? હા થાય ને. ડ્રાઇવિંગમાં પ્રેક્ટિસ ના હોય તો કોઈક વખત માણસો પહેલી વાર ગાડી લઈ નીકળ્યો હોય, આમ તો ટ્રેનિંગમાં હોય, પણ કદાચ જગ્યાએ એક્સિલેટર પર પગ જતો રહે કે નહીં? હા, એક્ટિવામાં થાય છે ને ઘણી વાર આમ કરો તો આમ ધીરું કરો તો ફાસ્ટ થઈ જાય અને પછી ગભરામણ થાય. બને કે નહીં? બને. તો કે એ પ્રેક્ટિસ નથી. પ્રેક્ટિસ જેમ જેમ થતી થાય ને એમ તમારી ગાડી સ્મૂથ ચાલે. શું ચાલે? સ્મૂથ ચાલે. બરાબર. એટલે આપણે આ સત્સંગમાં દાદાએ જે રસ્તે ચાલ્યા, જે એમણે પ્રયોગ કર્યા અથવા જે જ્ઞાન આપ્યું, એટલે કેવી રીતે આજ્ઞા પાડવી, કેવી રીતે હું ઘરમાં બહાર કેવી રીતે જુદો રહું, એ આ બધી વાત કેવી રીતે પ્રેક્ટિકલ છે એ આપણે સમજવાની અને કરવાનું. પાછી ભૂલ થાય એટલે ફરી રિપેર કરવાનું. એટલે એવું કહી શકાય કે અમુક વાર કેવું થાય દરેક માણસે પ્રયોગો અલગ હોય, તો એ માણસે પ્રયોગ અલગ હોય એ જ વાત બુદ્ધિની. એટલે અલગ હોય એટલે આમ શુદ્ધાત્મામાં રહેવાનું તો મહાત્માઓને આપતા પુત્ર બધાને લક્ષમાં તો હોય, પણ દરેકની રીત અલગ અલગ હોય. એ રીતના જ્ઞાનીએ બતાવેલી રીતમાં કોઈ પણ ફેરફાર કરવા કોઈ ગયો તો માર્યો ગયો, જાણજો. બરાબર. જરૂર શું છે? આપણે જરૂર શું છે મને કોને? આટલા 10 લાખ વર્ષમાં એમણે ત્રિમંત્ર આપ્યા. હા, એ વસ્તુ બરાબર છે. એક વાત કહું છું કે દાદાએ કેમ કહ્યું કે મારા પગલે પગલે પગ મૂકીને આવી? એ નહીં જાણતા હોય? હા, જાણે છે. આજ્ઞા કોને કહેવાય? આજ્ઞા કોને કહેવાય? એ જે કહે એ કરવાનું. બરાબર. આજે તમે દાખલા તરીકે માનો કે સમજો કે તમને કોઈ બીમારી આવી, એવી જ બીમારી મને થઈ હોય. હવે મારી બીમારીના રિપોર્ટમાં ઘણા બધા બીપીનો પ્રોબ્લેમ હોય, કોલેસ્ટ્રોલનો બી હોય, સુગરનો બી હોય, ઘણું બધું બીજું હોય. હવે મારીને તમારો તાવ બેને તાવ જ આવે છે. હવે એક જણને તાવ આવ્યો તે ન્યુમોનિયાનો આવ્યો, એક જણને તાવ આવ્યો ડેન્ગ્યુનો તાવ આવ્યો, એક જણને તાવ આવ્યો મેલેરિયાનો તાવ આવ્યો. તો ડૉક્ટરે તાઈને હરખી દવા આપવાની ને? ના, અલગ અલગ. બરાબર. બીમારી પ્રમાણે હોય ને એવી રીતે દાદાએ શું કર્યું છે તો કે મોક્ષ માર્ગે વ્યવહારમાં જુદું જુદું ચાલે, પણ મોક્ષ માર્ગમાં ચાલવું હોય ને તો 5 આજ્ઞા મુખ્ય છે, બાકી કશું નથી. હા, 5. એનાથી આગળ એમણે પ્રકૃતિને જોવાનું કહ્યું. એટલે પ્રકૃતિને જોવું એટલે કોણ જુએ તો કે શુદ્ધાત્મા જુએ.
પાંચ આજ્ઞા શું કરે તો કે આ બધો જે વ્યવહાર છે, જે આપણી દ્રષ્ટિ લાયેલા રિલેટિવને રિયલ માનેલું, જે પોતે કરતા થયેલા, એ જે બધી બિલીફો માન્યતાઓ પડેલી, એ બધી આ પાંચ આજ્ઞાથી જેમ જેમ બધી ફરતી જાય તો છેલ્લે શુદ્ધાત્મા પ્રગટ થાય. શું થાય? શુદ્ધાત્મા પ્રગટ થાય. સમભાવે નિકાલ કરે તો શું થાય? તો કે જે પ્રજ્ઞા શક્તિ છે એ ધીરે ધીરે ફાઇલોનો નિકાલ થઈ ગયો એટલે પછી જે અંતરાત્મા દશા છે એમાંથી પરમાત્મા દશા ઉત્પન્ન થાય. શું થાય? પરમાત્મા દશા. બરાબર છે. એટલે એ પણ છતાંય દાદા ભગવાને ટેકા જ્ઞાન કેમ મૂક્યા? પણ બધા ટેકા જ્ઞાનની પાછળ શું છે? આત્મલક્ષ. કોઈ પણ પોતે ગમે તે રસ્તો બતાવે એની એ ખોટો છે એવું આપણે નથી કહેવા માગતા, પણ શું કહેવા માગે છે કે એ રસ્તો સ્વરૂપમાં લઈ જતો હોવો જોઈએ. હા. જેમ અહીંયા આવવું હોય તો 4 રસ્તા હોય, 4-5 રસ્તા હોય ને આવવાના. હોય ને. તમે કોઈ આ બાજુથી આવતો હોય, કોઈ આ બાજુથી આવતો હોય, પણ તમને ડેસ્ટિનેશન પર પહોંચાડે તો એ કરેક્ટ. બરાબર. બીજું કઈ રીતે કરેક્ટ? તમારું હૃદય કબૂલ કરે તો કરેક્ટ. શું? હૃદય કબૂલ કરે તો કરેક્ટ. પછી એને છૂથાછૂથમાં નહીં પડવાનું, છૂથાછૂથમાં નહીં પડે. બરાબર. નહીં તો એનો અંત આવે એવો નથી. હા, એક્ઝેક્ટ વાત છે. ખ્યાલ આવ્યો? કારણ કે આમાં તો સવારે ઉઠીએ ત્યારથી રાતના સૂઈ જઈએ ત્યાં સુધી જ્યારે આંખો ખોલીએ ત્યારથી સંજોગો ચાલુ જ થઈ જાય. અને પછી એટલે અમુક વાર મેં આવા પ્રયોગો કરેલા છે કે શુદ્ધાત્મા જોવાનું, તો શરૂઆતના ભાગમાં બરાબર લાગ્યું. પણ અરે કેટલીક વાર તો શુદ્ધાત્મા જોવા થાય ને તો દાદા ભગવાને કહેલું કે કેટલીક જગ્યાએ તો છે ને આંખો ફેરવી લેવાની. શું કે છે? આંખો ફેરવી લેવાની. એટલે લે એટલે શુદ્ધાત્મા તરફ લક્ષ જ નહીં એમ. તમે કહો છો આંખો ફેરવી લેવાની એટલે કઈ રીતના? મને ખબર ના પડી. હા, તમે આંખો ફેરવેલી નહીં કોઈ દાડો? શુદ્ધાત્મા બરાબર છે કે ભમેડો ફેરવેલો ને? પણ આ ભમેડો ફેરવેલો. આ ભમેડો ફરે ને એ ભમેડાની અંદર એક બીજી સિસ્ટમ છે, એને કવિરાજે લખ્યું છે. આ ફરવા વાળું આપણે કહીએ પછી તમને કહું અંકિતભાઈ સમજો. આ શું ફરે છે તમને કહી દઉં, પછી તમને આંખની વાત કરીએ. હા બરાબર. આ તો કવિરાજે લખ્યું છે, યાદ આવ્યું. હા. તમને લોકોને સમજાય છે ને ફરે છે આંખ તે? હે, કઈ વાંધો નહીં. આપણે તો શું છે, આપણે શુદ્ધાત્માના પ્રકાશમાં દેખાયું ને એ આપણે કમાઈ ગયા. શું થઈ ગયું? આપણે દિવ્ય ચક્ષુવાળા ના ચર્મ ચક્ષુ, આપણે કઈ ભાંજગઢ છે? હવે તો કે તું જે છું તે ભાઈ અમે ઓળખી ગયા કે ન કે. શું કહેવાનું? આવ્યું. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. આખું એ ગામ જમે કંકોડા ગાંઠના. 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 ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના ભાગમાં. 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 હવે સહન થતું નથી બળતી બરહાડમાં. હવે સહન થતું નથી ભરતી ભરહાડમાં. ખોદી નાખો જળમૂળથી ગાંઠોના મૂળ.
કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા. સમજી ગયા? ચિત્ત ફરે. ચિત્ત છે ને એ ચિત્ત કઈ બાત કેવી રીતે ફર્યું એક જોવું હોય ને એ સૂક્ષ્મ વસ્તુ છે. શું છે? સૂક્ષ્મ વસ્તુ. મારી ભાષામાં કહું છું. એ કોઈને ખબર ના પડે, એ જ્ઞાનીઓને ખબર હોય, પણ એને જો ફરવું હોય ને તો એ આંખથી બી ફરે અને આમ બંધ આંખે પણ ફરે. પણ પહેલાં છે ને મન ફોટો પાડી લે. શું કરે? મન ફોટો પાડે. પછી જેવી રીતે એક ગોળનું ઢેફું હોય ને એની ઉપર એક માખી ફર્યા કરે. જો ભૂલે ચૂકે માખીને ખબર પડી હવે એનું પેટ તો આટલું જ હોય પણ એની પર ફર્યા જ કરે. શું થયા કરે? ફર્યા કરે. તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર જાઓ ને અને જો કદાચ બસની કે એની રાહ જુઓ ને તો ભૂલે ચૂકે કોઈક એવી ચીજ પડી હોય ને જેને ગળફો કહેવાય. શું કહેવાય? હવે ગોળ જુદો અને આ જુદો. એની પર એમ આંખો બેઠી બેઠી નાસ્તો કરતી હોય. શું કરતી હોય? જોયેલું કોઈક વાર એવું? જોયેલું તમે કોઈ વાર? જો ચિત્ત ભગવાનમાં સ્થિર થઈ ગયું. શું કહે છે? જો સ્વરૂપમાં સ્થિર થયું અથવા તો જો આ ચિત્ત આની અંદરથી બહાર ના નીકળે ને આ ચિત્ત જો સચવાઈ ગયું એક ચિત્ત કામ થઈ જાય. જેટલું ચિત્ત ફસાય આ છે જૂનું. પણ દાદા શું કહે છે? આ બધા બહેનો બેઠા છે એ રિલેટિવ કે રિયલ? હવે કાલ સવારે અહીંયા આગળ ગયા અવતારમાં ચિત્રામણ કરી કે આવું આવું પૂતગલ હોય. હવે કુદરત તો શું કહે છે કે તે કોઝ નાખ્યો એટલે ઇફેક્ટ તો આવે છે એની. આવે કે ના આવે? હવે કુદરતે એ ઉઘાડું કર્યું. શું કર્યું? ઉઘાડું કર્યું એટલે સંયોગ ભેગો થયો. એટલે સંયોગ ભેગો થયો એટલે ભાન ભૂલાયું. શું થયું? ચીજ ચોંટ્યું. હવે દાદા કે એ જૂનું અશુદ્ધ થયેલું ને એ ચોંટ્યું એટલે ઉખાડવું પડે. શું કરવું પડે? અને તમે કોઈ આ કલર કામ કરાવ્યું છે કોઈને ઘેર? તે કલરવાળા આવે ને તો શું કરે? પહેલાં દિવાલો બધું રંગે, પછીથી નીચે પાથરેલું તો હોય પણ કોઈ વખતે બધું નીચે બધા છાંટા પડ્યા હોય ને કલરના તો એને શું કરે? સાફ કરે, ઉખેડે. આવું ને આવું છે. પતરું નાનું લઈને ઉખેડે. હા, તમે જોયું નથી આવું? એવું આને ઉખેડવું પડે. પણ એ ક્યારે? તો કે એ ઉખેડે તે કે એને પોતાનું જે સુખનો સ્વાદ આવેલો હોય એ સુખનો સ્વાદ જ્યારે એનો જતો રહે અને જે બેભાનપણું થાય ત્યારે આ પ્રજ્ઞા શક્તિથી ખબર પડે. બુદ્ધિથી બહુ ખબર પડે નહીં. આ પ્રજ્ઞા છે એ આત્માથી છૂટી પડેલી શક્તિ હોવાથી એ ચેતવે. શું કરે? ચેતવે તો ભાઈ ઉખડે, એના પક્ષમાં રહેતો. જાણવું છે આગળ કે અટકી જવું અહીંથી? ના, જાણવું જ છે. આ ચિત્ત લંટિયામાં પણ ફસાય, આ ચિત્ત વાણીમાં પણ ફસાય. હવે વાણી ગમી એ જો રેકોર્ડ છે એવું યાદ ના રહ્યું હવે આમાં કોઈ જગ્યાએ ભરમાવા જેવું કે ફસાવા જેવી આ ચીજ નથી. એક જ્ઞાની પુરુષે આપતા પુત્રોને કહેતા હતા. શું કહેતા હતા? ફરમાવા જેવું. એવું તો ઘણી બધી વસ્તુ આવે ખાવા પીવામાં, હરવા ફરવા. જોખમ, પોતાના સ્વરૂપને ભૂલાવનારું જોખમ સર્વ ધર્મમાં. વ્યવહારમાં તો હજુ
માર પડે એને તો સમજી લેવાય, સીધી નર્ક ગતિ. કઈ નર્ક ગતિ. મટલું કોઈ સ્ટેશન નહીં. આ તો મને અમુક વાર તો એવું જ લાગે, તમે જેમ પેલી વ્યવહારમાં જોઈએ તો આપણે ન્યૂઝ જોતા હોઈએ તો વરસાદમાં કેવી બધી સિસ્ટમ એલર્ટ આપે. આજે ભારે વરસાદ છે તો યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ. તમે આ બધા એલર્ટ આપો છો. હું નથી આપતો. એટલે શુદ્ધાત્મામાં જો રહેવા પાછા માટે મને ફસાયો તમે. ક્યાં ચૂકાઈએ છે આપણે, ક્યાં ચૂકી જઈએ છે એ બધા એલર્ટ હા આપો કઈ છો. હું ગમત કહું, તમારું ઘર કેટલે દૂર અહીંથી? અહીંથી 8 કિલોમીટર 16. બસ 8 જ. હમ. કોઈ વાર કોઈ અહીં બીજા આપતા પુતરા ને તો આપણે બે ચા પીવા જઈશું તમારા ઘેર. હા પણ મહેરબાની કરીને તમે એલર્ટ કરો છો કહેતા નહીં. હું આને એલર્ટ કરું છું. અને અહીં બેઠો બેઠો આ ધંધો માંડ્યો છે સવારથી હાજ. અને જો વચ્ચે ગડબડ થાય ને તો ભગવાનને જોડે રાખ્યા છે, કારણ કે ખબર છે કે મારું આનું ગજુ નથી. અને આ જે બોલું છું ને એ ભગવાન સાથે મેં કહેલું છે. તમે જેવા ચોખ્ખા થયા છો ને, અને તમે કહ્યું ને કે આવું છે, એ મારું આપનું જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ, એ જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ રહો. મારે કાંઈ જોઈતું નથી. બરાબર છે. મારે આ જગતમાં કોઈને કહેવું પણ નથી. બરાબર. ખ્યાલ આવ્યો? પણ આ રોલ આવ્યો એટલે તમને કહ્યું મેં. એક્ઝેક્ટ વાત છે. પોતે પોતાનું અહિત ન થાય એ પછી વ્યવહાર હો કે ધર્મ હો, એ તો બહુ મોટી એ પોતે જ જાગૃતિ. સમજી રાખવાનું બસ. છતાંય કોઈને દુઃખ થાય તો મને કહી જજો. બરાબર. તમને લાગે તો અત્યારે હું અહીંયા જ બેઠો છું. ના અમે અમારું હિત તમને કરવા કોઈને પણ એમ લાગે કે આ હું કોઈ લક્ષ સાથે બોલું છું, અથવા તો મને અંદર કંઈ પણ ગડબડ છે, તો તમે આવીને 4 ધોલો મારજો, આઈ એમ રેડી. પણ મારું એક જ લક્ષ કે દાદાની વાત, દાદાની દ્રષ્ટિ એ હું ચાલું. અને કદાચ આ યોગ આવ્યો તો કેમ કરીને દાદાની વાત પહોંચાડી શકાય. એમાં મીડિયા પણ જો આ મીડિયા પરફેક્ટ નથી એટલે તમને રહેતું નથી. શું રહેતું નથી? ના, આ exact મીડિયા છે શું છે? તમારી- ડિફેક્ટિવ છે. બરાબર. કેવું છે? ઇફેક્ટિવ છે. તમે તકતો જોઈ લો. કોઈ અમારે ગામડામાં તો તકતો કે એને મિરર કહો તમે ઇંગ્લિશમાં. એ એની પાછળ છે ને, એને જે આખું પરફેક્ટ દેખાય ને એવો અમુક ટાઈમ થાય ને એટલે પાછળનું બધું ખરી પડે. હવે એને શું કહેવાય? પાછળ એ કેમિકલ જેવું લગાવ્યું હોય ને, આમ હોય ટ્રાન્સપરન્ટ કાચ, પણ એની પાછળ લગાવ્યું હોય એવું. તે મારો કાચ છે ને બધી જગ્યાએથી પેલો એ થઈ ગયેલો છે. શું થઈ ગયેલો? તમને જૂનો આઈનો ખબર છે કે નહીં? તકતો હા એવો છે. દાદાનો ટ્રાન્સપરન્ટ હતો. કેવો હતો? ટ્રાન્સપરન્ટ. એટલે તમારું મોઢું જેમ છે તેમ દેખાય. ચાલો જય સચ્ચિદાન. પેલું શું આમાં પેલા યાર હું ડફોઈ ગયો હતો એકવાર. જરાક 2 મિનિટ ગમત કરી લઉં. એકવાર ડફોઈ જવાનું થયું મારે. એક પશુ દવાખાનું ખરું ને, તેની બહાર એક ઝાડ હતું. પૈસે કે પૈસે આપો સાહેબ, પૈસે કે પૈસે આપો સાહેબ. ખ્યાલ આવ્યો? એટલે એ એક્ટિંગ કરતો તો મેં જોયું એટલે આમ આમ કહ્યું ને તો એનો ફોટો પડ્યો મને. તો તું ચાનું કહે છે ને? કેવળ દૂધની. કેવળ દૂધની. હા પણ ઊભો રહો ભાઈ. આ ગાયા કરે છે આખા દૂધની છે કે ભેળસેળવાળી છે? કઈ વાંધો કેવળ દૂધની નથી. કઈ વાંધો. આપણે દાદાની ભક્તિ એ કેવળ દૂધની કહેવાય. શું કહેવાય? અત્યારે તો અમે બધાને શું છે, આખા દૂધની ચા ના પાડે છે ડૉક્ટરો. એટલે આ બધા જે પાણી મિક્સ કરીને આપે છે ને એને થેન્ક્સ કહેવાનું કે તમે મારી નબળાઈ જાણી ગયા છો કે મને રોગ છે, એટલે તમે ભેળસેળવાળી આપો છો. એટલે મીન્સ ભેળસેળવાળી નહીં, પાણીવાળી. ચાલો જય. કુદરતે અમને કુદરતે અમને બાદશાહી દીધે, બાદશાહી દીધે, કેવળ દૂધની કેવળ દૂધની ચાખો કપ, ચાખો કપ, દિગરતી જીવતે જીગરતી જીવતે, ઘૂંટડો જ પીધે, ઘૂંટડો જ પીધે, જગ
मबलक जन्मे मबलक जन्मे एवन सीजल केवल सीजल केवल सुखनी केवल दुधनी संपूर्ण पूनम कप संपूर्ण पूनम कप चाखो कप चागो कप चाह जबर पट जबर पट जय सच्चिदानंद।